હવે માન લો કે આ 15 લીટરનો પંપ છે, તમે જે દવા નાખતા હોય આમાં નાખેલી છે, પણ અમારી એગ્રીપ્યાસી એક પંપની અંદર વધારે નહીં, ખાલી 5 ગ્રામ, કેટલી 15 લીટરના પંપની અંદર કેટલી નાખવાની જરૂર છે? ખાલી 5 ગ્રામ, વધારે નથી જરૂર. 10 ગ્રામ 20 ગ્રામ અપાવો ચાલશે, કોઈ વાંધો નથી, તમારો પીવી થશે, પણ ખેડૂતને મોંઘી પડશે, ફેર નહીં. એક પંપની અંદર ખાલી 5 થી 10 ગ્રામ નાખો છો તો ખેડૂતને કહેવાનું છે કે 5 થી 10 ગ્રામ નાખશો તો વધારાનો કેટલા રૂપિયાનો ખર્ચો આવશે એક પંપમાં? ખાલી 3 રૂપિયાનો. કેટલો ખર્ચો થાય છે? ઇફેક્ટિવ 3 રૂપિયા છે. 500 રૂપિયા નહીં આવે પછી ઇફેક્ટિવ, એટલે શું આવશે? 3 રૂપિયાનો વધારાનો ખર્ચો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ 15 લીટરના પંપની અંદર તમે જ્યારે સ્પ્રે કરો છો ત્યારે આપણે આને અંદર નાખી દઈએ છીએ. અંદર નાખી દઈએ તો કેટલી જગ્યા ઉપર પાણી છે બતાવો તમે. કોઈ તમે બીજો સવાલ કરી શકો છો, જ્યારે આપણે છોડની અંદર છંટકાવ કરીએ ત્યારે શું આપણે છોડને અંદર નાખી દઈએ છીએ ખરા? તો શું કહેશે? ના, મેં અંદર નાખી દીધું છે છતાં પણ કેટલી જગ્યા ઉપર પાણી છે તમે જોઈ શકો. ધીરે 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 જગ્યા થઈ ગઈ, થઈ ગઈ નથી? તમે જોઈ શકો ધીરે ધીરે જગ્યા થઈ ગઈ. બધાને બતાવવા, જેટલા જોડે આપણે ધંધો એફઆઈ કરવાનો, બધા ફાઈ કરવાનો, તો બધાને બતાવવાનું. તમે જોઈ શકો કે ધીરે ધીરે આ જગ્યા થઈ ગઈ. તમે જો પાછળ પી કેવું થઈ ગયું છે? લીપટી નથી, કેમ કે પાણીની પેલું બતાવી દીધું તમે. પાણીની અંદર રહેલી જાડાઈના કારણે બૂંદ સ્વરૂપે પડી રહે. તમે તો સ્પ્રે મારો છો એટલે બૂંદ સ્વરૂપે પડી રહે છે. પવન આવશે એટલે શું થશે? હવે તમે હું જેટલા સમજુ છે એટલી જીવાતે સમજુ થઈ ગઈ. દવા એ છોટી જીવાત ક્યાં જાય? ક્યારે મરે છે ખરા? ના. પણ તમે જે દવા નાખો એ દવા ભેગી એક પંપમાં ખાલી 5 ગ્રામ, કેટલી? એક પંપની અંદર ખાલી 5 ગ્રામ. હું અહીં 4 થી 5 ટીપા નાખું, પછી એને હલાઈ નાખું. હલાઈ નાખ્યા બાદ, કેમ કે એકદમ ઘટ આવે છે એટલે હલાઈ નાખું. હલાઈ નાખ્યા બાદ એમને કહેવાનું આ કોઈ ઝેરી નથી, કોઈ પી જાય કોઈ ચિંતા વિશ્વાસ તો બેહાડ, એમને થોડા પાટ નાખાવશે. આ ઝેરી છે જ નહીં અને પીવો તો કોઈ ટેન્શન. હું રોજના 4 થી 5 ડેમો કરું છું, બધી જગ્યાએ તાકું છું. 7 વર્ષ થઈ ગયા, કાંઈ થયું નહીં. નહીં થઈ ગયા 7 વર્ષ? ઓકે. હવે એમને તમે કહો છો જ્યારે બી તમે છંટકાવ કરો છો આ બંને વચ્ચે તમે જોઈ શકો છો કેટલો ડિફરન્ટ આવે છે. આ બંને વચ્ચે તમને કોઈ ડિફરન્ટ દેખાય છે? અહીંયા ડિફરન્ટ, અહીંયા બી જોઈ શકો છો. બંને વચ્ચે કેટલો ડિફરન્ટ છે કે નહીં? જમીન આસમાનનો ફરક આ દેખાશે. હવે એને કહો અહીંયા શું થયું કે પાણીની અંદર એની જાડાઈ હતી અને તોડી નાખી અને આખા પત્તામાં ફેલાઈ એક્ટિવેટરનું કામ કરી દીધું. પેલા પૈસા બીજા સામેવાળા હોશિયાર ખેડૂતો શું કહે છે ખબર છે? સ્ટીકર જેવું કામ